અમારો ભાઈ આબુ ફરી આવ્યો બોલો મીટિંગ ચાલુ હે અહીંયા કને બીજી ક્રિકેટ જોવાય કોટડા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આમાં ડોસીમાં તોફાન નથી કરતા ને તો બસે સો હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ આજે આપણે જવું છે નખત્રાણા, કેમ કે હમણાં જેમ ટુર્નામેન્ટ હતી ને બોક્સ ક્રિકેટ, એમાં હવે ફરી પાછી નવી એક ટુર્નામેન્ટ છે. ભાઈ હવે સિક્સરનું આયોજન કરેલું છે વિરાણી મોટી પાટીદાર યુવક મંડળે. તો એક દિવસની આ ટુર્નામેન્ટ રહેવાની છે, જેમાં એક ટીમમાં 6 પ્લેયર હોય. એનું નામ સિક્સર છે. એક દિવસમાં ખતમ થઈ જાય સવારથી સાંજ સુધી. આ રવિવારની ટુર્નામેન્ટ છે ને એના માટે હવે ટ્રોફીને ફરી પાછી આપણે ખરીદી કરવા જવાની છે. તો અત્યારે હું જાઉં છું સ્ટેશન, પછી યોગેશની સાથે આપણે નખત્રાણા જશું અને જે બી ટ્રોફી કે લેવાની છે તો એ આપણે લેતા આવી. અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેમ બહારથી પ્લેયર આવ્યા હતા રમવા માટે, એમાં સિક્સરમાં કોઈ નહીં હોય. સિક્સરમાં જે ગામના હશે ને એ જ બધા રમશે, જે મતલબ સમાજના હશે, યુવક મંડળના સભ્ય હશે, એ જ બધા રમશે ટીમ પાડીને. તો ટીમનો બી ડ્રો આજે થવાનો છે રાતે, પણ એનાથી પહેલાં તો આપણે જે ટ્રોફી કે નક્કી કરવાની છે તો એ આપણે કરતા આવી. એના પછી રાતે સાહેબ ડ્રો થશે. અને યોગેશનો અડધા કલાકમાં 3 વખત ફોન આવી કે ભાઈ કેમ થયો, ભાઈ કેમ થયો. અરે મેં કીધું આવું છું ભાઈ, થોડીક વાર તો જપ, તો રહેવાનું નહીં, તું આવી ગયો એમ ને. આવડા ફોન કરે અડધા કલાકમાં. રાજા સ્માઈલ તો જો, સ્માઈલ તો જો. અમારો ભાઈ આબુ ફરી આવ્યો બોલો હમણાં. બાકી તું સાચું કહે છે, આબુમાં કેટલી મજા કરી? આબુમાં જબરજસ્ત. તને એમ નથી કે અમારા ભાઈબંધને યાદ કરું યાર, અહીંયા નથી તો યાદ કરવાનું તો બધી વાત સાચી હતી, પણ હવે સમજી લો કે જે આપણા જે વિખાયેલા ને એ ભેગા મળે તો મજા આવે જવાની. એકચ્યુઅલી શું ખબર, અમારા ભાઈ એને કપલમાં ગયો હતો એટલે અમે કાંઈ કીધું નહીં. એકલો ગયો હતો, છોતરા કાઢી નાખ્યા હતો ને. હવે ફરી પાછું એકવાર પ્લાન બનશે ત્યારે અમે બધા ફ્રેન્ડ્સ લોકો જશું. એ પણ શિયાળાના હમણાં ગયા હતા તો આબુમાં ને ખાલી રાતે ઠંડી થોડીક વધી હતી, દિવસને ઠંડી હતી જ નહીં. હા તો ફરી પાછો પ્લાન કરશું. અડધામાં ખર્ચો તને દેવો પડશે હો ને. જલસા કરે ગોલ મટોલ થઈ આવ્યો 4 દી આબુ ગયો એમાં. બાકી અંદર યોગેશભાઈ ટ્રોફીને સિલેક્ટ કરે છે. અરે ભાઈ થાકતા નથી હો ને ક્રિકેટ રમીને. હમણાં આટલા દિવસ 8-10 દિવસ ક્રિકેટ રમ્યા બોક્સ ક્રિકેટ, હજુ બી ક્રિકેટ રમવાની છે બોલો. હજુ એક દિવસ આખો દિવસ દાડા પીટશે. અને જો પાછલા ટાઈમે ને આપણે આ ટ્રોફી જે કરી હતી પછી કેન્સલ કરી નાખી, અને હવે સિક્સરમાં સાહેબ આ ટ્રોફી છે ને. આજે ઉપરવાળા દેખો બડી ટ્રોફી આ ગયા બાજુવાળી ને. ઓહો, તો એનાથી મોટી સાઈઝની આવી ગઈ બોલો સિક્સરમાં. તો જો ટ્રોફી તો સિલેક્ટ થઈ ગઈ છે, પણ જે લખાણને કરવાનું છે ને એમાં ટાઈમ લાગશે. હજી કાલે મળશે. તો આપણે જઈ વિરાણી પાછા, કેમ કે અત્યારે તો ટ્રોફી નહીં મળે. તો જો આપણે જસ્ટ જમવાનું પૂરું કર્યું છે ને ભાઈ આપણે જવું છે સમાજમાં. જેમ મેં ઓલરેડી પહેલાં વાત કરી એમ કે ભાઈ આજે ડ્રો છે ક્રિકેટનો. અને આ સિક્સરમાં કેવું ખબર, એક ટીમમાં 6 પ્લેયર હોય, જે મેં પહેલાં વાત કરી. પણ આ ફેરે ને ભાઈ રજિસ્ટ્રેશન શાયદ તો વધારથી હોય કે ઓછું હોય ખબર નથી. તો ભાઈ 8 પ્લેયર એક ટીમમાં. અને કેવું હશે ડ્રોમાં કે જે સારું રમતા હશે ને એ કેટેગરીમાં નાખવામાં આવશે, એ કેપ્ટન બનશે. પછી બી કેટેગરીમાં, પછી સી, પછી ડી, એમ કરીને કેટેગરી કરવામાં આવશે. અને પછી એક પ્લેયરને સિલેક્ટ કરવામાં આવશે. તો શું કે બધી ટીમો હોય ને ઇક્વલ થાય, કોઈમાં વધારે સારા ના આવી જાય, કોઈમાં વધારે ખરાબ ના આવે. તો આમ કરીને બધી ટીમો ઇક્વલ થાય ને એટલા માટે ડ્રો કરવામાં આવશે. અને પછી કોની મેચ કોની સાથે થશે એનો બી ડ્રો થશે. અને પછી રવિવારના ફાઇનલી મેચ થશે. સવારના કંઈક 8 વાગે ચાલુ થશે, 8 થી 7 વાગે, અને સાંજ સુધીમાં તો ખતમ થઈ જશે. એક જ દિવસની ટુર્નામેન્ટ રહેવાની છે આ. तो अभी चलते हैं समाज में और ड्रॉ देखते हैं. और अपन तो खेलते नहीं भाई. મારું રમવાનું શું ખબર, ક્રિકેટ તો રમી લો છે, એમ નથી કે નથી આવડતું. સાવ આવડે છે, પણ આપણે ઈચ્છા નથી ટુર્નામેન્ટ. કેમ કે આપણે ભાઈ જઈને ક્રીઝ ઉપર તો પછી આપણે યા તો ચોખ્ખો, યા તો છક્કો, યા તો આઉટ. આપણે એ ટાઈપના પ્લેયર છીએ. આપણે કે સીધી રીતે રમતા ના ફાવે કે ભાઈ પ્લેટ કરો ને દડાને જોઈને રમવો ને એ આપણે ના ફાવે. આપણે ગયા તો ગયા ભાઈ, આયા તો અપના, ગયા તો સપના. આપણે એમ રમી. આપણે ટુર્નામેન્ટ ઓછી પસંદ આવે. બાકી ટર્ફના વિડીયો તમે જોયા હશે, જો પહેલેથી સબસ્ક્રાઇબ કરેલું હશે તો. ટર્ફમાં આપણે રમીએ છીએ જ્યારે બી જઈએ ત્યારે, કેમ કે ત્યાં ખુલ્લા દિલથી રમવા મળે ને એટલા માટે. અને રાઘવીનો ઘણો બધો અવાજ આવે છે, કેમ કે કાલે એને ભાઈ એનું આર્ટ્સનું પેપર છે, તો એના માટે. તો મતલબ કે અમાર ચિત્રકલામાં એક ડ્રોઈંગ આવી છે, એને બનાવવાની છે, તો એ મિસ કાર્ડ બનાવવાના છે ને એટલે એના માટે તૈયારી ચાલુ છે. આ જો ફેવિકિક છે, કેચી છે, પછી કલર પેપર છે. તો જો અહીંયા કને આપણી ક્રિકેટની મીટિંગ ચાલુ છે, અહીંયા કને બીજી ક્રિકેટ જોવાય, કોટડા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. જે ઓનર હાજર હોય, જેના નામ બોલાય એ આગળ આવી નાયાણી ફાળ
જય મહાલક્ષ્મી આરતી ભાઈ દીપ ગોરાણી, મેહુલ બાથાણી, મયુરેશ પાંચાણી, મિતેશ ગ્રુપમાં મહાલક્ષ્મી, ચાબૈયા ફાર્મ, નારાયણી ફાર્મ ને આરતી એન્ટરપ્રાઇઝ. તો ચલો આજની આપણી મીટિંગ થઈ અહીંયા પૂરી. જેટલો બી ડ્રો બનવાનો હતો એ બની ગયો છે. કઈ ટીમ કેની સામે રમશે એ બી બની ગયું છે. તો ચલો આપણે જઈ ઘરે અને કરી આરામ. હવે જ્યારે રવિવાર હશે ને ત્યારે આપણે ટુર્નામેન્ટ જોશું. સો હેલો જી, ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ નેક્સ્ટ ડે. અને ભાઈ એક વસ્તુ એને તમને બતાવવાની રહી ગઈ હતી, મતલબ એને શાયદ 15-20 દિવસ થઈ ગયા હશે, શાયદ તો એનાથી વધારે થયા હશે એ ઇન્સિડન્ટને. તો એ હું આજે તમને બતાવું ભાઈ શું થયું હતું. તો જો આ જે આપણી બાઇક છે ને ભાઈ, એ હે ને અહીંયા કનેથી થોડીક ડેમેજ થઈ ગઈ છે. દેખો ને, આ જો અહીંયા ઘસાઈ ગઈ છે, કેમ કે બાઇક મારી ગઈ હતી સ્લીપ. તો થોડુંક અહીંયા નુકસાન થયું છે અને થોડુંક અહીંયા ગાર્ડમાં, બસ બાકી કાંઈ નુકસાન નથી થયું. તો બાઇક કેમ સ્કીડ મારી ગઈ ખબર હે કે, તો અમને એક દિવસ જવાનું હતું બેસણામાં, અને બાઇક જે છે ને એ ભાઈ કિશોર કાકા ચલાવતા હતા. તો રસ્તામાં ઓઇલ કે કાંઈક તો એવું ઢોળાયેલું હતું, જેના કારણે પાછલું જે વ્હીલ છે ને ભાઈ સ્કીડ મારી ગયું અને બાઇક સ્લીપ થઈ ગઈ, જેના કારણે બાઇકમાં થોડું ઘણું નુકસાન ગયું અને કિશોર કાકાને બી ભાઈ થોડું ઘણું નુકસાન ગયું હતું, મતલબ કે ગુડામાં અને લાગી ગયું હતું. તો જે હવે નોર્મલ થઈ ગયા છે, કાંઈક તો એને અઠવાડિયાનો રેસ્ટ હતો, હવે એકદમ એ ફિટ થઈ ગયા છે. બાકી બાઇકની ઘણું નુકસાન ના થયું ને કિશોર કાકાને બી વધારે લાગ્યું ને મોટું એક્સિડન્ટ થતા, મતલબ કે ટળી ગયું. તો હવે એ ચલો સારી વાત છે. અને આ વસ્તુ ને ભાઈ હું કવર કરતા જ ભૂલી ગયો, મને યાદ જ ના આવ્યું કે ભાઈ આ મને બ્લોગમાં લેવાનું છે એમ કરીને. આજે યાદ આવ્યું તો એટલા માટે તમને મેં વાત કરી. ચલો એ તો ઠીક છે. બાકી મોસમમાં એને ભાઈ બહુ બધો સુધારો થઈ ગયો છે, મતલબ કે જે ઠંડી એને એકદમ ખતરનાક વાળી પડતી હતી ને એ અચાનક ગાયબ થઈ ગઈ. મતલબ કે મકર સંક્રાંતિના બીજા દિવસથી ને ઠંડી બહુ ઓછી થઈ ગઈ. 60% જેને કહેવાય ને કે ઠંડીમાં કાપ આવી ગયો છે. હમણાં જો મને સ્વેટરની બી જરૂર નથી પડતી, નહીં તો દરરોજ સ્વેટર પહેરીને રહેવું પડતું હતું એટલું, સવારથી કરીને સાંજ સુધી. હવે તો ખબર જ નથી પડતી કે શિયાળો છે ભાઈ, ઉનાળો આવી ગયો એવું લાગે. મને તો એ નથી સમજાતું કે એક દિવસનો અંદર આવડો ફરક કેમ આવી ગયો મોસમમાં. અને ગઈકાલે રાઘવી આ પતંગ લઈ આવી કે ભાઈ આપણે આ પતંગ ઉડાવશું. હવે આ પતંગ બી ભાઈ થોડીક તૂટેલી છે ઉપરથી. અરે હા, અહીંયાથી જો તૂટેલી છે, હે ને, ઠીક તો નથી, ઉડશે એવું લાગતું તો નથી. અને આ રાઘવીની ફિરકી છે, જેમાં ઘણા બધા દોરા છે. અમારા ફિરકા કરતાં તો ઘણા બધા દોરા છે અંદર. અને જે પતંગ આપણે 2 રૂપિયા કે 3 રૂપિયામાં લેતા ને એનો ભાવ છે અત્યારે 15 રૂપિયા, 12 રૂપિયા. ને એ પતંગ લઈએ આપણે ગયા ખાતે જ લઈ, ખબર છે આપણે આ પતંગ તો જવાની છે કે 15 રૂપિયા હાલે જશે. તો એ પતંગ જાય ને તો પતંગ ના દેખાય, 15 રૂપિયા દેખાય. આ 15 રૂપિયા જાય જવો આકાશમાં. ને એમાં બી જે મોટી પતંગો આવતી, જે એકદમ કલરફુલ આવતી, એનો ભાવ તો પૂછો નહીં ભાઈ, 20 રૂપિયા 25 રૂપિયા હશે. પણ મારો પ્રશ્ન શું છે ખબર છે કે, જો દરરોજે આપણા ઘરે ન્યૂઝપેપર આવે ને એની અંદર 7 થી 8 પન્ના આવે અને એની ક્વોલિટી બી થોડીક જાડી હોય પતંગ કરતાં, એનો ભાવ ભાઈ 2 રૂપિયા, અને પતંગ લેવા જાઓ તો 10 થી 15 રૂપિયા. ચલો આની અંદર થોડીક દાંડી લાગતી હોય, જે હળી લાગતી હોય, એના 2 રૂપિયા ગણી લો ને તમે ભાઈ, 3 રૂપિયા ગણી લો તો બી પતંગ પડે 5 રૂપિયામાં, ઠીક છે. અને આ તો ભાઈ 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા ભાવ, ન્યૂઝપેપરના 2 રૂપિયા ભાવ. બોલો હવે કેમ? મારું તો એ કેલ્ક્યુલેશન ભાઈ ગડબડ થઈ ગઈ. એટલે કોઈક મહાન માણસે કીધું છે કે ભાઈ જીવનમાં એને લક્ઝરી વેચો, મતલબ કે શોખ વેચો. શોખ હંમેશા મોંઘા જ હશે. જેમ કે પતંગ એ શોખમાં આવે, મતલબ કે શોખ મોજની વસ્તુ છે તો એ મોંઘી છે. ફટાકડા બી એમાં જ આવે તો એ બી મોંઘા છે. બધી વસ્તુ મોંઘી થતી જાય છે. બસ એક વસ્તુને મૂકીને, એ છે માણસોની સેલેરી, મતલબ કે પગાર. એ મોંઘો નથી થતો. એ વર્ષે 500 રૂપિયા કે 1000 રૂપિયા વધે, બાકી બધી વસ્તુ તો ઘા વધતી જાય છે. ચલો ઠીક છે, તહેવાર છે, મનાવવા તો પડશે છોકરાઓ માટે, પરિવાર માટે, હે ને. તો ગમે તેટલી મોંઘવારી થાય, તહેવાર તો સેલિબ્રેટ કરવાના છે. તો ઠીક છે, ચલો ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીંયા સુધી જોયો તો લાઇક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. ઊંઘ આવે હજુ? હજી ઊંઘ આવે તમને? હા તો હાલો પંજો લડાવી, હાલો પંજો લડાવી, આપે હાલો पंजो लड़ावी पंजो. हेलो देखते किसमें कितना है दम. चलो लगाओ, जोर लगाड़ो कहूँ. મને આવડે નહીં. અરે પંજો લડાવતા નથી આવડતો તમને? પંજો લડાવતા નથી આવડતો? ના, મને કાંઈ ના આવડે. જો આમ કરાય, જો આમ હાથ રખાય, કોણીથી હાથ રાખો. હા, હવે આમ આ બાજુ વજન દો તમે, આમ ખેંચવાનું, આમ તમારી સાઈડ ખેંચો, ખેંચવાનું, આમ તમારી સાઈડ જોર કરવાનું, આમ આમ. હા હું આમ કરીશ, એમ રાખીને, કોણી રાખી નીચે, હા એમ. હાલો
3 2 1 આવડે નહીં બાબુ, કાંઈ ના આવડે. શું કરું કે તમને આવડે, મને કાંઈ ના આવડે. કહો તે એક સાંભળું નહીં, એક બુડું.